હાથ બતાડ દે ભાઈ. ઓકે ઓકે ઓકે. આ હાથ જોઈ લો એનો. તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને, જય માતાજી. સવારમાં આપણે સવારમાં આપણી બેઠકે આવી ગયા હતા. તો સારો નજારો જોયો, ખિસકોલી ડોડા ખાતી હતી. તો આપણે તમને બતાડી દીધું. આવું અમે અહીંયા બધું આવું કરતા રહી. તમે ક્યારેક આવા ઝાડવામાં અમુક જગ્યાએ જ્યાં ખિસકોલી ને એવું આવતું હોય એના માટે ડોડા ને એવું મૂકતા રહેજો. સારું કામ કરતા રહેજો, બહુ પુણ્ય મળશે. સવારમાં આવી એક વસ્તુ દેખાણી તો મેં ચાલુ કરી દઉં વ્લોગનું સ્ટાર્ટ. ભાઈ આપણા અનિલભાઈ અહીંયા બેઠા છે. આપણે આ બાદશાહ ગાડી દેવા જ આવી છે ગેરેજમાં સર્વિસ કરાવવા આવડિયા. તો એ લઈ આવ્યા છે. આપણે આ બાદશાહ ગાડી લઈ લીધી છે. આ ગાડી લઈ બે ભાઈઓ મૂકી આવીએ ગાડી સર્વિસોમાં. એના ચાલુ રહી ગઈ ફ્લેશ લાઇટ. કાંઈ નહીં, આવડી લાઇટ બાઇટ બંધ કરી દઈ, ગેરેજે જઈ ગાડી દઈ આવીએ. અમે બે ભાઈઓ ગયા હતા ગેરેજે. ઓલી ગાડી ગેરેજ જ મૂકી પડી, પેટ્રોલ લેવા જાય છે. ગાડીમાં પેટ્રોલ હતું નહીં, પેટ્રોલ લઈ આવી બાટલામાં, ગાડી નાખી પાછા ગાડી ઘરે લઈ જવાનું છે. કાલે દેવા આવવાનું છે ગેરેજે. ગેરેજ વાળા ભાઈ હજી અપોઇન્ટમેન્ટ લખાવે છે. ફ્રી થઈ ગયા છે હમણાં. પાર્ટ મળતા નથી કે વેકેશનમાં. બધા એમ કે ગામડે વયા ગયા છે વેકેશનમાં. એવું બધું છે. પેટ્રોલ લઈને જાય, પેટ્રોલ નાખી પાછી જાય પાછા ઘરે. પેટ્રોલ લઈને આપણે જાતા હતા અને એટલું એવું હળગાવ્યું છે. ધોવાળો જો તમે કર્યો એ અડધું રોડ એક ધોવાળો કર્યો છે. પેટ્રોલ લઈને હા ધુમ્મસ હોય ને એવું લાગે. આપણે પેટ્રોલ લઈને જાય છીએ, ગાડીમાં નાખી દેવું પેટ્રોલ. નાખી ગાડી ઘરે આવી ગયા છીએ આપણી પાછી જગ્યાએ. બાદશાહ નું કામ પતી ગયું નથી પૈતું, બે કામ અધૂરા રહી ગયા, એક જ કામ પૈતું. હા એ એક થોડું ઘણું પૈતું. આમ જો કાળુભાઈ નાય થઈને આમ સાઈડમાં ફરતો, સાઈડમાં ઓલી બાજુ આમ જો કટબટ મરવી ને કાળુભાઈ પણ. કાળુભાઈ એને કામે આવેલા. આપણે ઘરે જઈએ, જમી લઈએ, નવરા થઈ નાઈ બાઈ ને આપણે એક જગ્યાએ હજી જવાનું છે. આપણે જમીને નાઈને નીકળી ગયા છીએ. આ ભાઈને ને આપણે બેને અમદાવાદ જવાનું છે, એક કામ છે. તો હજી બહુ ફાઇનલ નથી, પણ એના ફેમિલીને જવાનું છે. તો એના ફેમિલી માટે આપણે ટિકિટ બુક કરાવતા આવીએ, લખાવતા આવીએ અને આપણી ટ્રેન જોતા આવીએ કેટલા વાગ્યાની છે કેમ નહીં. તો આપણે ઓલા પ્રિન્સભાઈને મૂકવા જવાનું છે, એટલે જઈ આવીએ સ્ટેશન જાય તમને ત્યાં બતાડી દે આપણે સુરતનું રેલવે સ્ટેશન કેવું છે કેવું નહીં. પહોંચી ગયા છીએ સ્ટેશન. આ જોઈ લો આપણે અહીંનું સ્ટેશન. હવે અહીં લખાઈ દેવું આપણે ટિકિટ બિકિટ બધું લખાવી લઈએ. લખાય તો ઠીક, ન લખાય તો ઠીક. અત્યારે વેઇટિંગ છે, 2 દિવસમાં જવું છે. જોઈએ ચલો ભાઈ, આપણે રેલવે સ્ટેશન જઈને આવી ગયા હતા. સુરત તડકો બહુ છે. આપણે આ બે ત્રણેય ભાઈ અહીંયા પાછા આવી ગયા હતા બીજી જગ્યાએ. આ શિવભાઈ અહીંયા જીમમાં એક કામ હતું એટલે આવ્યા હતા. સ્ટેશનથી ડાયરેક્ટ ઘરે ગયા હતા, ગાડી બદલાઈ લીધી. શિવભાઈ લીધા ગાડી લઈ લીધી અહીંયા જીમમાં. આ ઠૂઠ્યું ગાડી છે પણ ગામે જાય તેની કાઢી નહોતી, કાઢવી પડે એટલે આવી ગયા હતા. જીમનું આ ભાઈનું કામ પતી ગયું છે, જે હતું થોડું ઘણું બોડી કાંઈ બોડી બનાવતો નથી. વરસથી ત્યાં જાય છે, વરસનું પેકેજ પૂરું થઈ ગયું એટલે આવ્યો હતો. હવે આપણે જાય ઘરે, નાસ્તો પાણી કરી ફરીને જે કરીએ બરાબર ભાઈ. આપણે ખાલી છે પાણીપુરી. અહીં જોયું આ પાણીપુરી વાળો, આ જોઈ લો પાણીપુરી ખાઈ લીધી છે. કેમ પાણી ન કાઢીને નાખી દીધું? તીખું લાગ્યું પાણી નહીં નાખે એટલે મોડું લાગે તને ભાઈ? તીખું તો એલા ઓલું હતું, બટેકાનો માવો, પાણી મોરું હતું. હા ભાઈ પાણી કઢવી નાખ્યું ને આ ભાઈ અલગથી પાણી એક્સ્ટ્રા પીધું. બોલો મજા આવે ભાઈ પીવાની. બાકી મજા આવી ગઈ તીખી પૂરી મસ્ત. આપણે તો છેલ્લી પૂરી મને મોરી લાગી, બાકી મજા આવી ગઈ મને તો. પૂરી એક નંબર. આપણે હાલો ખાઈ લીધું છે, ભાગી જાય બધા ઘરે. હવે ભાઈ આપણે બધું કામ પતાવી નવરા થઈ ઘરે હતા. આપણે વ્લોગ આપણો આવી ગયો, ઘરે હતા, વ્લોગ મૂકતા હતા. ભૂરાભાઈ નો ફોન આવ્યો આપણને, નીચે આવો. અમે નીચે આવ્યા, પોતે જ ભાગી ગયો તો. બોલો ક્યાં ભાગી ગયો તો ભાઈ? એકચ્યુઅલીમાં થોડું કામ હતું મેં. એકચ્યુઅલીમાં કાંઈ કામ ન હોય, નવ પાસે વયો ગયો હોય, 2 મિનિટ આપણે મોડા આવ્યા હોય એટલે. બાકી આપણે બધા જો નીચે આવી ગયા છીએ બેઠકે. આ ભાઈ આપણો વ્લોગ જોવે છે, આ ભાઈ ચાલુ કરી દીધા. બધા ભાઈઓ પહેલા વ્લોગ જોઈ લે, પછી બીજા બધા જેને જોવા હોય જોઈ રાખે. બાકી મેળા નવાજૂની કરીએ રાખીએ. હાલો ભાઈઓ આપણે ક્યારના બેઠા હતા. આ ભાઈ જો વાળ હેર કટ કરાવીને આવી ગયા છે. સાકા લાકા બૂમ બૂમ ની જેમ. આમ જો એક નામ મુલેટ કટ કરાવી ગયા, મુલેટ કટ.
पीछे से रफ्फू करवा के आए हाँ पीछे से रफ्फू करवाया रफ्फू સમજો એના કામમાં બીજી છે मारो छट्टो ले मामा હા ભાઈ જો એનો ચડ્ડો લેવા ના પણ આ દેવભાઈ એનો શોર્ટ્સ બધું એડિટિંગ કરે છે એ ભાઈ કંઈક કોપીરાઇટ આવ્યું યુટ્યુબ માંથી લઈ લીધું તું ગીત બીત થી હવે આમ કરે છે આ ભાઈ આની મદદ લે છે હા આ ભાઈ આની મદદ લે છે આની લઈ હા અને આ ભાઈ સાઈડમાં બેહી અને ગેમ બેમ રમે છે દાદા આવી ગયા છે એની જગ્યાએ દાદા રેડી થતા હતા આમ જો ટુવાલ બુવાલ લટકાડી દીધો ને આવું હાલે રાખે આને કાઢી મૂક્યો બાબાએ બાબા હવે ડિનર કરશે અહીંયા એને હોટલે આવી ગયા છે બાકી આ બધા બેઠા બીડીનો ડિનર કરશે કાંઈ વાંધો નહીં હારું હાલો આ બધા બેઠા હતા નવરાયું કરતા હતા મેં કીધું બતાડી દો હું કરીએ હું નહીં એટલે હાલો એ લીધું છે હવે અહીંયા મહેફિલે નવરાયું કરી લીધી આપણે નીકળીએ છીએ બાબાએ જો બીડીનો ડિનર ચાલુ કરી દીધો છે બાકી આ જો આખી ગેંગ બેઠી છે આપણે ગાડી કાઢી હવે નીકળીએ છીએ સારું હાલો તો ભાઈઓ આપણે આવી ગયા છીએ રાજપેડે બેઠકે આમ જો આજે નવા બે ભાઈ બેઠા છે બાકી આપણા લેલાભાઈ આ સુજલભાઈ આપણે બધા આવ્યા છીએ હવે હમણાં બીજી 2-3 જણા આવે એટલે આજે આપણે જવાનું છે ગાંઠિયા ખાવા સમજો ઉભા રહ્યો હા ટણો આવું બધું છે કાંઈ નહીં હાલો ગાંઠિયા ખાવા જાય તે મેળા તો ભાઈઓ આપણે એક જગ્યાએ ગયા હતા નાની પાર્ટી કરવા પાર્ટી એટલે આપણે ખાવાની ને એવી ગાંઠિયા વાઠિયા ખાવાની એવું કરવા નાની બાકા જીક્યું કરવા આ બે ભાઈઓ હતા આ ભાઈ નવા છે આપણામાં શું કે ભાઈ કેવું હાલે છે તમારે દિવાળી ને બધું એક નંબર હાલે છે આ ભાઈ આપણે એક આવી ગયા છે છૂઠા ભાઈના હાથમાં પાટો બાટો નીકળી ગયો છે ખબરી છે તમને થંબનેલમાં દેખાડી દીધો છે કાળુભાઈ ગાડી હકાવતા હતા આ છૂઠા ભાઈનો જોઈ લો હાથ બતાડી દે ભાઈ ઓકે આ હાથ જોઈ લો એનો ઓકે થઈ ગયો છે બધું બધાને હારું હાલો ગુડ નાઇટ મહાદેવ મૂકી જા નવરા છે મૂકવા જવા લાઈક કરો ફોલો કરો ઘરે આવી ગયા આપણો સ્પેશિયલ લોગ એક ગયો છે આ મોબાઈલ ફોન હારું હાલો બરાબરની ચાલુ ગાડીએ જો આ ભાઈ ફોન પાડ્યો તો દેવાઈ ગઈ છે કાલે જ કાચ નાખ્યો કાંઈ વાંધો નહીં હાલો